કચ્છના ભુજ ખાતે 2001ના વિનાશક ભૂકંપમાં જીવ ગુમાવનાર દિવંગતોની સ્મૃતિમાં નિર્માણ પામેલા સ્મૃતિવન અર્થક્વેક મેમોરિયલ એન્ડ મ્યુઝિયમની આજરોજ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન સ્મૃતિવન ખાતે ઉપલબ્ધ વિવિધ થીમ આધારિત ગેલેરીઓનું નિરીક્ષણ કરી જીવનની ઉત્પત્તિ, પૃથ્વીના વૈજ્ઞાનિક પરિવર્તનો, કુદરતી આપત્તિઓ અને 26 જાન્યુઆરી 2001ના કચ્છ ભૂકંપની કરુણ યાદોને જીવંત કરતી પ્રસ્તુતિઓને નજીકથી નિહાળવામાં આવી હતી. સ્મૃતિવનમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી તૈયાર કરાયેલ પ્રદર્શન ગેલેરીઓમાં ભૂકંપની પીડા, બચાવ અને પુનઃનિર્માણની ગાથા ખૂબ જ અસરકારક રીતે રજૂ કરવામાં આવી છે. મુલાકાત દરમિયાન ભૂકંપ સમયે કચ્છના લોકો દ્વારા દર્શાવવામાં આવેલી હિંમત, એકતા અને પુનઃસ્થાપનના પ્રયાસોની માહિતી પણ મેળવવામાં આવી હતી. મુલાકાત દરમિયાન સ્મૃતિવનની સમગ્ર વ્યવસ્થાપન કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. મુલાકાતીઓ માટેની સુવિધાઓ, માર્ગદર્શન વ્યવસ્થા, સ્વચ્છતા, સુરક્ષા, પાર્કિંગ, ડિજિટલ પ્રદર્શન અને ગેલેરીઓના જાળવણી કાર્ય અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. સ્મૃતિવન માત્ર સ્મારક નહીં, પરંતુ આવનારી પેઢીઓને કુદરતી આપત્તિઓ પ્રત્યે જાગૃત બનાવતું એક પ્રેરણાસ્થાન બની રહ્યું છે. અહીં બનાવવામાં આવેલી ગેલેરીઓ દ્વારા કચ્છના દુઃખદ ઇતિહાસ સાથે વિકાસ અને પુનર્જાગૃતિની સફર પણ પ્રભાવશાળી રીતે રજૂ કરવામાં આવી છે. મુલાકાતના અંતે સ્મૃતિવનમાં દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કચ્છના પુનઃનિર્માણમાં યોગદાન આપનાર તમામ લોકોના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા.